હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે હવે જન્માષ્ટમી વહી ગઈ છે અને આજે તારીખ છે 18 ઓગસ્ટ અને કપાસની અંદર અત્યારે ખાસ કરીને એક રોગનો હેવી એટેક ચાલુ છે, થેપ્સનો. દરેક ખેડૂત મિત્રોને અત્યારે ગુજરાતની અંદર થેપ્સનો એટેક ચાલુ છે અને એટલો બધો જોરદાર 2 દિવસમાં થેપ્સનો એટેક આવી ગયો છે કે તમે જોઈ શકો છો. આ પાન 2 દિવસ પહેલાં એકદમ નોર્મલ અને આમ પકતા અને સારા હતા. આ જુઓ ખૂબડ થઈ ગઈ હે અને તમે થેપ્સ જુઓ કેટલી થેપ્સ છે. એટલે ખાસ કરીને જન્માષ્ટમી પછીને આજે 18 ઓગસ્ટ છે. જો આમાં 2 દિવસની દવા છાંટવાની વાર લાગશે તો કપાસમાં મોટું નુકસાન થવાની ભીતિ છે, સમસ્યા છે. એટલે ખાસ કરીને વહેલી તકે થેપ્સનો ઈલાજ કરજો. થેપ્સની દવાઈઓમાં ઘણી બધી દવાઈઓ આવે છે, પણ દવાઈઓ તમારે અત્યારે હેવી એટેકમાં એવી વાપરવાની છે કે એકદાની ડોઝ આપ્યા પછી 7 થી 8 દિવસ રિઝલ્ટ રહેવું જોઈએ, તો જ તમારો કપાસનો વિકાસ સારો થાય છે. નહીં તો તમે જો હલકી દવા વાપરશો થેપ્સ માટે તો થેપ્સ આજે દવા છાંટી છે એટલે આજે મરી જશે, કાલે નહીં દેખાય, પરમ દિવસે નહીં દેખાય, પહેલા દિવસે થોડી થોડી દેખાશે, 4-5 દિવસમાં પાછો હેવી એટેક ચાલુ થઈ જશે. એટલે આ તો આપણે દવા છાંટવી એટલે 5 દિવસ માંડ થોડુંક નોર્મલ થાય તો પાછો એટેક ચાલુ થઈ જાય. એટલે આપણે ડોઝ જ એવો કરવાનો છે દવાનો કે જેથી કરીને 10-15 દિવસ રિઝલ્ટ રહે. અને બજારમાં ઘણી બધી એવી સારી કંપનીઓની દવા મળે છે કે એ 10-15 દિવસ તેનું રિઝલ્ટ રહે છે. અને હવે આ શ્રાવણ મહિનો ગયા પછી ભાદરવા મહિનામાં જેવું ટેમ્પરેચર આવશે એટલે થેપ્સનો એટેક આપણે વર્ષો વર્ષ ચાલુ રહે જ છે. અને ખાસ કરીને થેપ્સનું કંટ્રોલ કરજો, કારણ કે હવે કપાસ આપણો છે વિકાસ કરવાનો સમય અને કપાસમાં માવજત કરવાનો સમય આપણી પાસે ખાલી હવે 15 થી 20 દિવસ છે. 15 થી 20 દિવસમાં કપાસની અંદર જે કાંઈ ફાલ ફૂલ માલ ઝીંડવા થવાના હોય એ થઈ જશે. તમે જોઈ શકો છો આ કપાસ છે અમારો 90 દિવસનો થયો છે. આની અંદર તમે જો લાગત ઝીંડવા છે, કમ્પ્લેટ ગુલાબી ઈયળનું કોઈ પણ અમારે એટેક છે નહીં, કારણ કે અમે પહેલેથી સારવારને માવજત કરીએ છીએ અને ફાલ પણ એટલો છે. આજે અમે આમાં નિરીક્ષણ એટલે આપણી દેશી ભાષામાં કહીએ તો આંટો મારવા આવ્યા છીએ. હવે અમે દવા લેવા જવાના હેવી, સારીમાં સારી દવા લાવશું. કઈ દવા લાવશું, કેવી લાવશું, કેવા કન્ટેનમાં લાવશું એનો વિડીયો પણ અમે બનાવશું. અમે સાંજના 3 વાગે જો વરસાદ નહીં આવે તો દવા છાંટવાનું ચાલુ કરશું, નહીંતર કાલ સવારે 9 વાગે કપાસની અંદરથી ઝાકળ ઉડી ગયા પછી અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે એટલે થોડું પાણી ભરાય છે, એટલે થોડી વાર અત્યારમાં દવા છટાય નહીં. અને દવા છાંટવામાં અમે ખાસ કરીને કે અત્યારે દવા નિરાંતે છાંટવાની, ભલે થોડી વાર લાગે, એકે ડાળે રહેવી ન જાય. એટલે થેપ્સ માટે વહેલી તકે તમે ઈલાજ કરજો, થેપ્સની દવા છાંટી દીજો અને કપાસમાં રોજે રોજ એક આંટો મારજો શું છે શું નથી, કારણ કે આપણે 15 દિવસનો મામલો છે. વિડીયો ગમી જાય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. જય જવાન, જય કિસાન, જય માતાજી.